આયો રે શુભ દિન આયો રે. મકર સંક્રાંતિ પહેલા સૂર્યનું નક્ષત્ર પરિવર્તન આ 5 જાતકોના નસીબ જાગશે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે. જો આપને વિડીયો પસંદ હોય તો એક લાઈક શેર જરૂરથી કરજો. અને આપ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે. રાશિફળનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ હોય છે. રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ, ગોચર અને નક્ષત્રની ચાળના આધાર પર કરવામાં આવે છે. તો આવો જાણીએ તમારું રાશિ ભવિષ્ય. વર્ષ 2025ની ઉત્તરાયણ તહેવારમાં આ 5 રાશિઓનું નસીબ બદલવા જઈ રહ્યું છે. તેમના કાર્યક્ષેત્ર, તેમના કામની પ્રશંસા કરવામાં આવશે. તમને નવી તક પણ મળી શકે છે. સાથે તેમના અંગત જીવનમાં પણ અનેક સારા ફેરફાર થવા જઈ રહ્યા છે. જાણો કઈ છે આ 5 રાશિ. મકર સંક્રાંતિ નજીક આવી રહી છે, ત્યારે આ 5 રાશિના જાતકોનું નસીબ બદલવાનું છે. કારણ કે સૂર્ય નક્ષત્ર બદલવા જઈ રહ્યું છે, જેના કારણે ઘણી રાશિઓ માટે શુભ સંકેતો લાવશે. કેટલીક રાશિઓનું ભાગ્ય પણ ચમકી શકે છે. તેમના જીવનમાં નવી તકો પણ મળી શકે છે. આ નક્ષત્ર પરિવર્તન એ જ લોકો માટે ખાસ રહેશે જેઓ મહેનત અને પ્રમાણિકતાથી કામ કરી રહ્યા છે. આ રાશિઓ માટે આ ગોલ્ડન સમય છે, એટલે તમે તમારા સપના સાકાર કરી શકો છો. તો જાણો કઈ આ 5 રાશિઓનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે. 1. મેષ રાશિ. સૂર્યના નક્ષત્રમાં પરિવર્તન મેષ રાશિના લોકો માટે શુભ સંકેત લઈને આવી રહ્યું છે. આ સમયે તમને નવી તકો મળશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. હવે તમને તમારી મહેનતનું ફળ મળશે અને તમારી કારકિર્દીમાં સફળતાના નવા દરવાજા ખુલશે. પરિવારમાં પણ સુખ સમૃદ્ધિ રહેશે, જેના કારણે ઘરનું વાતાવરણ વધુ ખુશનુમા રહેશે. આ સમય તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે. ફક્ત તમારી મહેનત અને ધ્યાન યોગ્ય દિશામાં રાખો. 2. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ માટે આ સમય ખૂબ જ સારો રહેશે, ખાસ કરીને નાણાકીય દૃષ્ટિકોણથી. સૂર્યના નક્ષત્રમાં પરિવર્તનને કારણે તમને રોકાણથી લાભ થશે. જો તમે કોઈ નવા વ્યવસાય અથવા રોકાણની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તેના માટે અનુકૂળ રહેશે. સંબંધોમાં મધુરતા રહેશે, જે પારિવારિક જીવન અને અંગત સંબંધોમાં સંતુલન લાવશે. આ સમય ગાળા દરમિયાન તમે મુસાફરી પણ કરી શકો છો, જેથી તમને માનસિક શાંતિ મળશે. 3. સિંહ રાશિ. સિંહ રાશિના લોકો માટે આ સમય સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો કરવાનો છે. સૂર્યના નક્ષત્રમાં પરિવર્તનથી તમારી મહેનત અને પ્રયત્નોની સમાજમાં પ્રશંસા થશે. આ સમય દરમિયાન તમને તમારા કામમાં સફળતા મળશે અને લોકો તમારા કામના વખાણ કરશે. પારિવારિક જીવનમાં પણ ખુશીઓ આવવાની ખાતરી છે. જો તમે કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તો તેને શરૂ કરવા માટે આ સમય ખૂબ જ
યોગ્ય રહેશે. 4. ધનુરાશિ માટે આ સમય ભાગ્યમાં વૃદ્ધિનો રહેશે. તમારા જીવનમાં આવતી સમસ્યાઓ હવે સૂર્યના નક્ષત્રમાં પરિવર્તનને કારણે દૂર થઈ શકે છે. આ સમય તમારા અભ્યાસ અને કારકિર્દી માટે ઘણો લાભદાયી રહેશે. જો તમે નોકરી અથવા પ્રમોશન માટે પ્રયાસ કરી રહ્યા છો તો તમે તે પણ હવે મેળવી શકો છો. તમારી નાણાકીય સ્થિતિ પણ મજબૂત બનશે, જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે વધુ ઉર્જા સાથે તમારા લક્ષ્ય તરફ આગળ વધી શકો છો. 5. કુંભ રાશિના લોકો માટે સપના સાકાર કરવાનો આ સમય છે. જો તમે કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ ખાસ સમય તેના માટે યોગ્ય છે. તમારી મહેનત અને પ્રયત્નો ફળ આપશે અને તમને મિત્રો અને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે. જે કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તે હવે પૂરું થશે અને તમારી સ્થિતિમાં સુધારો થશે. આ સમય તમારા માટે એક નવી શરૂઆતનો સંકેત આપી રહ્યો છે, જેનાથી તમે તમારી દિશા વધુ સ્પષ્ટ રીતે શોધી શકશો. મિત્રો, આ વિડીયોને લાઈક, શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ સ્ત્રોતો જેવા કે પંચાંગો, ઉપદેશો, ધાર્મિક માન્યતાઓ, જ્યોતિષીઓ શાસ્ત્રોમાંથી લેવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તિલક ગુજરાતી સ્ટોરી ચેનલ આની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.